અખિલ વિશ્વ ગાયત્રી પરિવાર શાંતિકુંજ હરિદ્વાર પ્રેરિત દિવ્ય જ્યોતિ કળશ રથયાત્રા ભરૂચની પૂર્વ પટ્ટી બાદ વાગરા પંથકના વિવિધ ગામોમાં આવી પહોંચતા ગ્રામજનો દ્વારા ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું। અખિલ વિશ્વ ગાયત્રી પરિવાર શાંતિકુંજ હરિદ્વાર પ્રેરિત દિવ્ય જ્યોતિ કળશ રથયાત્રા સમગ્ર ભારતભરમાં 2 વર્ષ માટે પરિભ્રમણ કરી રહી છે। ત્યારે આ દિવ્ય જ્યોતિ કળશ રથયાત્રા હાલ ભરૂચ જિલ્લામાં પરિભ્રમણ કરી રહી છે। ત્યારે 24 ફેબ્રુઆરીથી 12 માર્ચ સુધી ભરૂચ જિલ્લામાં આ દિવ્ય જ્યોતિ રથયાત્રા પરિભ્રમણ કરશે। આ રથયાત્રાનો ઉદ્દેશ્ય એક જ છે કે લોકોને વ્યસનથી દૂર રાખવા, લોકોને માનવ બનાવવા। આવા સુંદર ઉદ્દેશ્ય સાથે શરૂ થયેલી દિવ્ય જ્યોતિ કળશ રથયાત્રા પૂર્વ પટ્ટીના વિવિધ ગ્રામ્ય વિસ્તારો બાદ વાગરા પંથકમાં પરિભ્રમણ કરી રહેલ છે। વાગરા તાલુકાના અટાલી, રહિયાદ સહિત વિવિધ ગામોમાં દિવ્ય જ્યોતિ કળશ યાત્રાના પરિભ્રમણ દરમિયાન ભાઈ બહેનોએ દર્શન, પૂજન અને આરતીનો લાભ લઈ રહ્યા છે। જેઓને દિવ્ય જ્યોતિ કળશ રથયાત્રાનું મહત્વ સમજાવ્યા બાદ નિયમિત ગાયત્રી મંત્ર સાધના નિત્ય કરવા તેમજ 5 કુંડી યજ્ઞ માટે સંકલ્પ લેવડાવવામાં આવી રહ્યા છે। અખંડ દીપ તેમજ સત સંકલ્પની વિશેષતા જણાવી તેના ચિત્રનું વિતરણ કરવામાં આવી રહ્યું છે।